બેટું આ શેઠે સારો ધંધો આપણને શીખવાડી દીધો છે કે રમવાનું નહીં રમાડવાના. આજે કેટલું કમિશન કાઢ્યું છે, પૈસા તો ગણી લો. આય બે કામ કે બાપા હાલો ને હો આપણે કાંઈ ઉપાધિ નથી તમતા. તારે કેમ હાલે છે? મારે અમને કીધું ને આ ધંધો નથી હાલતો બરોબર. તો શું વળી વાંધો હે? બોલ ને. વાંધો કાંઈ નથી, મારે જો 5000 રૂપિયા જોઈ છે. લે એમાં શું 5000 જોતા એમાં? તને ખબર જ છે કે મુખી ટકાવારી લે છે, એ તારે ટાઈમે દેવા આવવું પડશે. હા તે કાંઈ વાંધો નહીં, તમને ટકાવારી જે લેતા હોય હું દઈ દઈશ. 4% લઈશ. હા તે વાંધો નહીં, તમને ચોખી જ બોલી ભાઈ. એમાં એવું છે કે અત્યારે મારો ધંધો ના હાલતો, મને ધંધો આવશે એટલે તો હું 20-25 હજાર રૂપિયા મહિને કમાવું. હા ગણી લે. ગીને ખરા આવે હવે ને મહિનાનું કેવડું વ્યાજ થાય? 5000 નું હા મહિનાનું વ્યાજ કેવડું થાય? મહિનાના ખાલી 600 રૂપિયા. 600 રૂપિયા. 1 2 3 ને 4 5 ને 100. આલ્યો 600 રૂપિયા આ મહિનાનું વ્યાજ દઈ દઉં બરોબર. પણ આ મહિનો પૂરો થાય ત્યારે દીજે. ના ના એ પછી ભલે તમ તારે આ મારે વપરાઈ જાય સમજ્યા. મારા બહુ એવા ખાસ કામમાં નથી લેવાના અને હમણાં કામે સડીશ ને તો પછી પાછા દઈ જાય. ઓલા મહિને મારે રહ્યા 5000 જ દેવાનું રે. કાંઈ વાંધો નહીં. સારું હાલ. હા તે સારું સારું હાલો હવે હું જાઉં. મારો દીકરો મારો આવો માણસ તો મેં પહેલી વાર જોયો કે અગાઉ વ્યાજ દઈને ગયો. આને તો હે ને 5 લાખ કીધા હોત ને તોય આપી દે. હા હા હરિરામ, આપણે તારા બાપુ ઉઠીને તરત વી આયા છે. હજી આ શેઠ કેમ નહીં આયા હોય? એ આમ તો પૂર્યા શેઠિયા માણસ રહ્યા ને એ નિરાયતે ઉઠે અને નિરાયતે આવે. હમણે આવશે ઘડીક બેસ ને. એમ નહીં, પણ આપણને કીધું જ છે, પણ કામે તો રાખશે ને. એ રાખશે ઓલાને કાઢી નાખ્યો છે એટલે ક્યાં જાય છે? દુકાન તો એને ખોલવી જ પડે, એમાં હાલે નહીં. હા કઈ શેઠિયો ઉઠીને તો કઈ ધંધો નથી કરવાનો. હા જામો પડી જાય છો. આવી ગયા શેઠ, આવી ગયા. વાહ ભાઈ વાહ, મારા મરવી લાગો છે. શેઠ અમે છે વેલા ઉઠ્યા હતા આજ. હાલો સાહેબ હાલો, ખોલો દુકાન ખોલો, ગાય ઉતાવળા ખોલો. મારા બેટા ઉઠી વી આયા મારા બેટાના. હા હા હાલો એક બોરો મણો. સમજો હું તમને શું કહું છું? હા દુકાનની હરકી ધ્યાન રાખજો. હું જાઉં છું મુખીના ઘરે. આ સાફ સફાઈ રાખજો હો. અને ગ્રાહક આવે એને હરકી રીતે વાત કરવાની. આ વેસવાનું કેમ? એમ આમાં બધું લખેલું છે? હા એમાં લખેલું છે. નો ખબર પડે ને તો ઓલામાં સોપડી પડી છે, બધું લખેલું છે એમાં. હા તે વાંધો નહીં હા, શેઠ. કાંઈ વાંધો નહીં, હું આવું છું મૂકીને ઘરે જઈને. અરે ઉપાધિ ન કરો હવે. આમ જોવો આ અમારી દુકાન સમજીને જ અમે ધંધો કરશું. હા હા હા. હારું, હારું. હરિરામ, મારો બેટો ધંધો એમ જડી ગયો હો આપણને. આમ જો ટાઢા સાંયે નહીં તડકે જવું કે નહીં કાંઈ. ગ્રાહક આવે તો વેચવાનું, ન આવે તો બેઠા સહી. અને આમ જો એવું લાગે ને તો ડબલ ભાવ કરીને આમાં કમિશન હોતી જડે. એટલે ક્યાં ખબર છે આપડાને કેટલા વેચવી? આ મુખી પાસે 5000 રૂપિયા લીધા ને આ 5000 ભલે મારે રહ્યા ગુમાવવા પડે પણ આ દીકરા મારા રહ્યા ને એકને ટકવા નથી દેવા. આ 5000 નો માલ લેવો 5000 નો, પણ આ દુકાન ઉઘાડી હોય તો સારું. મેં દુકાન તો ઉઘાડી નાખી છે, લઈ જવા દે. મારું બેટું 4 લાખની તો હાંજે આવક થઈ, પણ આ બધું ઓલા શેઠ આવે ને પછી ખબર પડે કે હપ્તા કોના કોના દેવાના છે ને પછી કેટલા પૈસા વધે ને પછી હાસી ખબર પડશે. અરે આવો આવો શેઠ આવો, બેહો બેહો. કામ કી હારું? હા હા. આ શું પૈસા ના થપા માર્યા છે? હેરાવાની ગણતરી નથી ને તમારી? અરે શેઠ, જો તમારી હારે જો મેં ધંધો કર્યો ને કાંઈ આમાં હેરવણી કરું ને તો મારું મુખી પણ લાગે. તમારે અમારી ઉપર એટલો વિશ્વાસ નથી? ના મુખી, આ તો થોડી હુમાઈન કરતો તો. મારે કોની હારે હુમાઈન કરવી નગર.
અરે શેઠ આવી હુંવાણ ન કરાય, આવી હુંવાણ ન કરાય. કોકના અવિશ્વાસે હે ને કોકના કાળજા અધર થઈ જાય. એ એવું નથી મૂકી, મારે ગામમાં કોના હારે ભળે, તમારે એક હારે ભળે તો મારે એના હારે હું અહીં કરાય ને બીજા હારે થોડી કરાય હું અહીં કોઈ. એ વાતે શેઠ તમારી હાચી. તો હવે કયો કોને કોને હપ્તા બાકી છે ને કોને કેટલા દેવાના, હવે ભાગ પાડી વારી આપણે. એ મૂકી હપ્તામાં શું હોય, આપણે 10,000 રોજના કાઢવાના હોય. તે કાંઈ વાંધો નહીં. તો હાલો આ 10,000 હપ્તાના. હવે બીજા બોલો. 10,000 હપ્તાના કાઢ્યા ને, અને 10,000 વધ્યા કેટલા પૈસા? 3,90,000. 3,90,000. 10,000 છોકરાને જમાડવાના કાઢ નાખો. એ હાલો આ છોકરાના 10,000. નીકળી જા. હા. હવે કેટલા વધ્યા? 3,80,000. હા તે કાંઈ વાંધો નહીં, હવે એમાં ભાગ પાડી દો આપણો બેયનો. હા તો કાંઈ વાંધો નહીં હાલો. હા. એ શેઠ આ ₹1,00,000 તમારા અને આ ₹1,00,000 મારા, અને આ 20 તમારા, આ 20 બીજા મારા, અને આ 20 બીજા તમારા, અને આ 20 મારા. હવે છે ને આટલી સિલક આપણે રાખી. એવું રાખું છે એટલા? સાંજે ચા પાણી પાવા પડે, જરૂર પડે ને, દૂધ બૂધ લાવવું હોય તે. એ વાત સાચી મૂકી તમારી, લ્યો. આ તો ભાગ રેડી. હા રેડી હો. અને આ તમે લેતા જાઓ, છોકરાના તમે જમાડી દીજો. એ ના ના, એ તમે રાખો, મારી પાસે એવો ટાઈમ ન હોય, મારે દુકાનનો ધંધો કરવાનો હોય પછી. કાંઈ વાંધો નહીં હાલો હું જમાડી દઈશ. એ ખાલી હપ્તાને એક મને દઈ દો ને. એ આ લો હપ્તાના. હા તો હારું હાલો મૂકી, હું જાઉં તો. કાંઈ વાંધો નહીં. ચા પાણી નથી પીવું? મારે પાવું હોય તો બનાવો, હું પીતો જાઉં. હા તો સારું હાલો ઘડીક બેહો, હમણાં ખાયો ગા બનાવી નાખું. હા હારું લ્યો. સમજો હા આ 5 સાંડલાના પાકીટ હા બરોબર, અને આ 1, આ 2, આ 3, આ 4, અને આ 5 ડ્રેસ. હા જો બધી વસ્તુ 5-5 નાખજો, તૂટવી ન જોઈ. હા, અને આ બેરાઠી એક તારા હાટું. હા પછી આ 5 ઓલા શું કહેવાય માથે હા નાખવા. રીંગુ રીંગુ. હા, હા આ 5 બોરિયા, હા રેડી હાલ. આ 5 સુડલા. હા નાના મોટા નાખ્યા ને. હા હા, બધા માપ નાના ને મોટા બધી જાતની. હા તો વાંધો નહીં. હા. અને 5 પાવડર નાખ્યા. આ આર્યા હાલ, આ આ નાખ. 5 પાવડર. હા 5 જાંજરી નાખી દે. એટલે આ 5 જાંજરી. હા રેડી. આ મેંદીન કોણ હે ને, આ એક એક પડીકો નાખી જ દે. આ નાખી જ દે. પાંચ. હા હા એમાં જો પણ આજ તો બાપનામ છે આખો ઠેલો ભરી જાવ તો એ એમ. ભલા મણા મારે માનતા જેવી કરેલી હતી. આ 5 હાર. આ 5 હાર. હવે હું લેવું છે બોલ. હે હે. હવે કાંઈ રહીને જ જાતું ને. ના જો આમાં બધું આવી ગયું. આ 5 વાટકા એક બાકી છે. આ 5 વાટકા દઈ દે. હા. આ 5 વાટકા આ રેડી લે આ લે. બરાબર. હા હા. તારે ઉજવણામાં એલા એટલું બધું એટલે એવું નતું. તો? ઉજવણું સીનુંય નથી મારે. તો એ હું આ દુકાનમાં કામ નથી કરતો. હા. તે પછી રહ્યો ને મેં માનતા એવી કરી હતી મારા આ દુકાન કરતા મારી છે ઊંચી નોકરી લાગી જાય ને ઝાઝો પગાર પડવા માંડે ને તો રહ્યો ને મેં કીધું હું 5 છોડીઓને બધી કટલેરી લઈ દઈશ. આવી મેં જીભ સુવારી હતી. એટલે આજથી ને તારે ઊંચી નોકરી લાગી. હા હા લે બાપુ મારો બેટો એવો તને શું ધંધો હાથમાં આવી ગયો? એવું ન હોય. આ શેની દુકાન? કટલેરી. હા. કટલેરીમાં આમાં હું આપણને આપે એ આમ જો રાજકોટમાં મને જડી ગઈ હોનીની દુકાનમાં નોકરી. કીમાં કોનીની દુકાનમાં? હોનીની દુકાનમાં 50,000 રૂપિયા મને પેલા આપ્યા. આઈ નાખ આ રૂમાલ નાખ 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 રહી ન જવું છે આપણે. આ કોઈ 5,000 રૂપિયા થાય ને આમ જોવા નથી થતું. હે? હા હા, હા. કેટલા પૈસા દેવાના કરો હિસાબ હાલો. 15 આઈટમ. હા. આમ જો આમાં કાંઈ ન વરે. તમારે જો રાજકોટ કોઈ આવવું હોય ને તો હું કોઈક શેઠિયાને વાત કરું. તે ભલા માણસ છે કે અમારે એવો ઠેકાણ બાપનામ નોકરી લગાડ દે ને. મારે ને હરિરામનું બેયનું કઈ. એક કામ કરો જો જો ને તમારા આ શેઠિયા ભેગ રહ્યોમાં આ છે હાવ કંજૂસ માણા. હા. અને છે ને તમે છે ને 3-4 દી અહીંયા મારા ભેગા આવો રખડવા બરોબર. હું તમને કહીશ કે ભાઈ આ બજારે હોરા હોરા પૂછતા જાવ એટલે તમને કોક રાખેલી છે નોકરી. એમ? હા તારે જેવું ને જેવું કામ હા જડે. એવું ને એવું કામ. પણ પૈસા થારા મળશે નહીં. પૈસા હારા જડે. હે? કેટલા થયા? 2,500. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 અને આ 25.
એ આલ્યો 2500 રેડી બાપ નમ તને તો એક નોકરી હાથમાં આવી છે એ આમ તો ગામ મેકો ને એટલે સુખી થાવ મને એક ખબર પડી ગઈ અને આ બધું તું છોકરીઓને એમણામ દઈ દે. હા હા છોકરીઓને દેવાનું આપણે માન જીભ સુવારેલી ભલામણ જીભ સુવારેલી એમ હોય કઈ હારું હાલો ભલે ભલે હવે તો આમ તો 2 દી છો 2 દી પછી આમ તો રાજકોટ ગયો જાય પછી થયો ને કોક દી કાંઠો મારવા આવી ત્યારે ભેગા થઈશું હરિરામ અમારે કા બે દીધો તારો બાપ અહીંથી નીકળ્યો પછી એને ઈ નોકરી લાગી આપણને પેલા નોકરી ત્યાં લાગી ગઈ હોત તો ઓનીના દુકાનમાં અહીંયા કણે પગાર એ ઊંચા હોય અહીંયા કણે 5,000 પગાર આપશે આપણને. અને એમ કીધું આ શેઠિયો હાવ કંદૂસ છે કાંઈ નહીં તમને ઘૂઘરો કઢાઈ દે શું કરવું હવે? ઉપાધિ કરીમાં આપણે એને કીધું છે વાત કરી છે આપણી વાત ક્યાંક કરશે અને નોકરી લાગી જશે તો આ શેઠિયાને મૂકીને આપણે ત્યાં આવી જઈશું હા ઈ વાત તારી હાચી. ત્યાં લગન તો આયા કામ કર દીકરા મારાનું આ 2500 રૂપિયા ખર્ચો કરી અને કટલેરીની વસ્તુ લઈ લીધી છે લાય ખાયું ખાઈને ધીરે મીઠી આવું અને પછી રહ્યો ને પછી શેઠિયાને ગોતું અને પછી શેઠિયાને દેખાડું ને આ વસ્તુ અને પછી એ બેન કાઢી મેકે અને પછી પાછો મારો દુકાને વારો આવી જાય. હારું હાલો મૂકી હું જાઉં છું તમ તારે અને સાંજે 2-3 માણસ આવવાના છે ને તો મોકલી દઈશ ત્યાં તમ તારે. કાંઈ વાંધો નહીં, તમ તાર જેટલા આવે એટલા મોકલી દીજો. અને હાકી ધ્યાન રાખજો ને ખવડાવજો પીવડાવજો. અરે શેઠ એમાં તો કઈ ઘટવા જ નહીં દઉં. જો આપણને પૈસા મળતા હોય તો માણસને હાસવામાં શું જાય છે. હા ઈ વાત હશે. અને બેઠે બેઠે કાઢતા રહીજો પાછા ભૂલી જતા નહીં. હા હારું હાલો. એ આવજો. જો 1 મહિનો આ શેઠિયાને ફોન લઈને આપણે ધંધો કરાવો ને તો આપણે પૈસા કમિશનના ઘણા નીકળ્યા છે. કાંઈ ઉપાડી નથી. મારું બેટાનું ઓલું કાયમ રમવા જતો હતો ને તો કાયમ હું હારતો હતો. આમાં હારો કોશી થાય પણ હારી તો નહીં કોઈ દિન આપણે. એ શેઠ એ તમે રને હાવ બરબાદ થઈ જશો બરબાદ થઈ એ જશો. હું ભલે બરબાદ થઈ જાઉં તારા જેવા માણસ રાખું ને તો આમ તો બરબાદ થઈ જઈશું. એ મારા રોકા માણસ રાખશો ને તો બરબાદ નહીં થાવ. હું તમારા ભેગો કેટલા વરાય થતો કોઈ દી તમારે ખોટ આવી અને ઓલા બે રહ્યા ને એ કાંઈ નહીં વધવા દે કાંઈ નહીં વધવા દે 15 દીમાં દુકાન કરી નાખશે ખાલી. મને બધી ખબર છે તારે એમ કરીને પાછું આવું છે દુકાનમાં. કા તારા કરતા તો હાથ દજી હારા માણસ છે એ બે. એ હારા નથી તમે રહ્યા ને મારું માનો અને રહ્યા ને એ દુકાનમાંથી ને એ પોણો ભાગનો માલ તો રહ્યો ને એને એના ઘીરે પોગાડી દીધો છે. હવે હોય જ નહીં એટલું બધું ખોટું બોલમાં. તારે એમ કરીને દુકાનમાં જ આવું છે મને બધી ખબર છે. એ બેને તારે કાઢવા લાગે છે. કા એ કાઢવા નથી તમે મારું નહીં માનો. આ તો રહ્યો ને હું તમારા ભેગો આટલાથી ને ઈમાનદારીથી રહેતો હતો ને એટલે મને તમારું પેટમાં ભરે એટલે તમને કહું છું. અને જો તોય મારું ખોટું લાગતું હોય ને તો હાલો એને ઘીરે તમને દેખાડું. એટલે એના ઘરે છે હે? હા એ દુકાનેથી ને અડધો માલ તો એને ઘીરે પોગાડી દીધો છે. હાલીના ઘરે જ ચેક કરવા જવું છે. નો નીકળ્યો ને તારો વારો કાઢ નાખીશું. હા પણ તે તમ તાર હાલો ને હું ક્યાં ના પાડું છું. હાલો હાલ બતા હાલ જલ્દી મને. હરિરામ આજ આપણે મૂરે સારું થઈ ગયું બોલ આપણે અહીંયા કામે રહ્યા ને એટલે આપણે સારું છે 2-3 હજાર રૂપિયા આવી ગયા. શેઠ આવશે ને એટલે આપણે દીશું ને એટલે રાજી થઈ જશે આપણી ઉપર. બહુ ખુશ થશે કે વાહ દીકરાઓ વાહ આજ તો તમે ધંધો કેવો કરી દીધો મને મારા દીકરા મૂકીને ઘરે ગયા ને ન્યા રહ્યા છે બોલ નો આયા. એ જ્યારે આવે તે આપણે જ ગ્રાહક આવે તો જ આપવાનું છે નકર આપણે આરામ જ છે આપણે લાઈટે ઘડીક તો જાય છે ને આવે છે. આ ઈ લાઈટ વાળો કયો માણ્યો અહીંયા ગુડાણો હોય છે હરકી લાઈટ જ ના આપતો હાલ 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 બતાય બતાય. ઈ છોકરા છે ને ઈમાનદાર માણસ છે. તું એના માથે ખોટા હાર નો સડાય. એમ આમ જોવો શેઠ તમને રહ્યો ને મારા ઉપર હજી વિશ્વાસ નથી આવતો. એ વિશ્વાસ ક્યાંથી આવે? તને મારે ઘરે લેવા આવવો પડતો તો અત્યારે એ દુકાને આવીને બેહી જા મારા પહેલા. એ ખોટા માણા હોય ને એ રહ્યા ને અમથાય રહ્યા ને વેલા જાગે અને જેને ઈમાનદારી નથી ધંધો કરવો ને એ ગમે એમ કરીને તમારા રહ્યા ને આમ જો એને એમ થાય કે આપણે દીકરા જ છે દીકરા એવું કામ કરી દે. પણ તમે આવ્યું ભર્યું ને લેતો આવું આમ જોયો. હા લેતો શું વરી તું લાવીશ અહીંયા? આલ્યો આ જોવો શું છે એમાં વરી? આ તમે જોવો ને તમારી નજરે જોવો આ તમારી દુકાનની વસ્તુ ને શું છે તે આ જોઈ લ્યો. મારા બેટાના અહીંયા ક્યાંથી આવ્યું આ વસ્તુ? આ કોનું ઘર છે જોઈ લ્યો કોનું ઘર છે આ? આ ઘર તો એનું છે. હે હા તો હું આટલું કહું છું તો તમે ને મારું હાસું નથી માનતા.
આ તો મેં તમારા ભેગો ઈમાનદારી ધંધો કર્યો છે અને એને તમને જેને કાન ભંભીરી અને મને દુકાનમાં જ કઢાયો અને આ માથે પરબ આવે છે ને એટલે આ બધું જો ને આ તમારું ગોલમાલ કરવા હાટું થઈ જ. વાહ ખજૂરિયા બટા વાહ, મેં તારી માથે એટલો બધો અન્યાય કર્યો તોય છતાં તે મારું પેટમાં બાર્યું. કાલ સવારે ને તું કામે વ્યાજો તમ તારે. કામે હા તે ઓલા બે છે ને મારું અહીંયા શું કામ છે તમારે? અરે ઈ બેને હું સોયત્રા પાડી દઈશ, જેલ ભેગા કરું જેલ ભેગા. એટલે તમે એને મારશો? અરે હા મારી સોયત્રા પાડી તું જોજે અહીંયા ઘરે જઈને. રહ્યો આવ્યો. તમે જાને શેઠ કહેવાય, તમારા હાથ કુંવારા હોય, એને મારો ને તો હમુકનું તમને લાગે. વાહ ખજૂરિયા બટા વાહ, હવે તો જો એના સોયત્રા પાડી દો. આ તો તમે તારા વસ્તુ લઈ લો. મને તો એમ લાગતું હતું કે ખોટો તું માણસો, પણ ના, ઈ બે ખોટા માણસ છે, બે ખોટા માણસ. તમે એક વિચાર કરી લીજો ઘીરે હુતા હોય ને ત્યારે કે આટલો ટાઈમ થયો, કોઈ દી સોપડીમાં તમે જે વસ્તુ લાયા હોય ને એમાં કોઈ દી મારા હિસાબમાં ગોટાળો થયો? ના ઓ બટા ઈ વાત સાચી તારી લે. આ તો તમે રહ્યા ને એની વાતોમાં આવી ગયા હતા ને મને કાઢી મેક્યો દુકાનેથી. આ તે હારું રે, હાલીને જઈને સોયત્રા પાડી દો જો તું. આ તે કાંઈ વાંધો નહીં, કાલથી હું પીવું આવીશ. આ કાલથી વ્યાજો તમ તારા. હા એટલે હું આ મારે 5000 રૂપિયા ખર્ચવા પડ્યા, પણ જો ને કામ તો પાછું જડી ગયું. હવે મારે ત્યાં ક્યાંય ત્યાં કણ મને રાજકોટ કોઈ હોય નહીં, દુકાનમાં કામે રાખ્યો છે. આ તો આઈને આપણે ઘર ભલું અને ધંધો ભલો. લાય હવે જો ને હું અહીંયાથી હાલ્યો જાઉં ને એને ખબર પડી જશે ને કે મારા દીકરે આ ખજૂરીએ બધું કર્યું છે, તો મારા દીકરા મારે રહ્યા ને મને મારે એવા છે બે. રીરામાં ગણ તો કેટલી છે? તરી છે આ વાટકા શેંજે બટાઓ એ બટા. હા શેઠ આવી ગયા, શેઠ આવી ગયા. હાલ હવે આપણે બપોરા કરવા આમ તો જવું હે ને. હાલા ચાટ ઘડીક દુકાને રીજો, અમે હેન બપોરો કરતા આવી કાય કા. એ બપોરો કરે જાવ ને હવે આવતા જ નહીં દુકાને પાછા. કા એ બટા કેટલાનો બકરો કર્યો તમે? આ જે હા અરે શેઠ તમે વાત પૂછો માં. આમ જુઓ 28000 રૂપિયા. 28000 નો? હે હા 28000 નો બકરો કર્યો ને 5000 ની વસ્તુ તમારા ઘરે પૂરી ગઈ કા? અમારા ઘરે? હા હા તમારા ઘરે. અરે શેઠ તમારા હમ બસ અમે આ દુકાન મૂકીને બહાર જ નથી નીકળ્યા. હા તે આ બાસ્કુ ક્યાંથી આવ્યો? આ તમારા ઘરેથી ને બાસ્કુ લઈને આવ્યો છો બટાવું? અમારા ઘરેથી? હા હું આમ મૂકીના ઘરે જો ને તમે આમ બધું વસ્તુ જોઈ તમારા ઘરે પુગાડી દીધું કા બટાવ? સાચું ને? ભુરિયા હા આ મૂકી આ વસ્તુ આપણો લાવ ખજૂરિયા ને પૂઈ જ છે. હા હા હવે નામું સડાવ ખજૂરિયાનું કા? એક ખેલ તો ખાઈ દો ખજૂરિયાના બિચારાને. શેઠ આ હાજકાત ખજૂરિયો લઈ જો 80000 રૂપિયાનું. આમ આગળ આમ બારા નીકળો આમ મારો નીકળે એમ શેઠ નીકળે બારા. મારા બેટાના મારી વાહે જઈને બધું મારા ઘરે પુગાડી દીધો. બાપના થઈ જાવ, તમારા ભરોસે મેં આ દુકાન મૂકી, તમારી માથે વિશ્વાસ કર્યો અને માહિતી વસ્તુ બધી સોરી દાવશો હે? તમારા લીધે મેં ઓલા ખજૂરિયાને કાઢી નાખ્યો. શેઠ આ બાપા અમારો કાઈ વાત ઓય બાપા મારે કાંઈ તમારી વાત સાંભળવાની થતી નથી, વેચી ના થઈ ઓ બાપા વેચી ના થઈ જાવ, આવતા નહીં આ બાજુ. મારું તમારું હોબું જોવાનું થતું નથી. મારા બેટાના છે ને 5,000 ની વસ્તુ એના ઘરે પૂગી ગઈ, હજી પેલો દીધ થયો છે. હરિરામ અમારા દીકરા મારા એ ખજૂરીએ કામ ઉતારી લીધું તે જોયું ને? મારો દીકરો 28000 નું વસ્તુ લઈ ગયો અને આપણા ઘરે જ મૂકી દીધું બોલ. અને પાછો શેઠને સગાયા શેઠને. હા શેઠને ઈ બાસ્કુ દઈ દીધું અને આપણી માથે નાખ્યું બધું. માણે કોઈ તો ધંધો હાથમાં આવ્યો તો ઈ ધંધો ગયો. પણ તું મુંજામાં ઈ ખજૂરિયાને હજી અહીંયા તો નથી જ રહેવા દેવો. આપણે એને દુકાનમાં જ નતો કરવા દેવાનો. મારા દીકરો મારે હોયની દુકાનમાં નોકરી લાગી ગઈ છે ને આમ લાગી ગયું છે એમ કરીને આપણી પાસે ફોન લઈને વસ્તુ લઈ જાઓ. તારી વાત થાય છે, જો દુકાનમાં ન કરવા દીધો હોત ને તો આપણા હાલ આ ન થાત. હા કેવા દુકાને નિરાતે બેઠા હોત. થઈ